હેલો ગાઈઝ, સ્વાગત છે અમારી ચેનલમાં. ગાઈઝ, આજનો વ્લોગ છે. આજે શનિવાર છે અને આજે હું એકલો છું. બખારીઓ અમારા ઘરે છે, ઊંઝા એના ઘરે બાય ધ વે. તો બખારી ઊંઝા છે. આપણે હમણાં વિડીયો કોલ કરીશું. આજે તો અત્યારે તો હું શાંતિથી નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને મમ્મી પપ્પા આવ્યા છે અમારા ઘરે અહીંયા. અમે લોકો આજે ફૂલ ઓન આજનો દિવસ એન્જોય કરશું એકદમ ધમાલથી. અને મમ્મીએ સવારમાં મસ્ત સબ્જી બનાવી છે, શાક બનાવ્યું છે ને સાથે પૂરી છે અને સાથે શ્રીખંડ ખાવાનું છે અમારે. તો આજે તો મજા પડી જશે અમને, કારણ કે શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ છે. કેરીનો રસ ખાઈ ખાઈને થાક્યા હતા. અને એના અલાવા મમ્મી અત્યારે મારા માટે વઘારેલી રોટલી બનાવી છે. તો ગાઈસ, ચલો આપણે આપણા પેંગ્વિનને ફોન કરીએ. વિડીયો કોલ કરું છું અત્યારે. હવે જો આવ્યું અમારું પેંગ્વિન. હાય પેંગ્વિન, શું કરે છે? જલસા છે તારે. તારી જેવી જિંદગી મારે બી જોઈએ છે, આરામ વાળી. વ્લોગ બનાવું? તારા બી ત્યાં લેવો જોઈએ બાય ધ વે. તારા બી ત્યાં લેવો જોઈએ બાય ધ વે. એવું છે? સારું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વાહ, વિડીયો કોલમાંથી બી ગુડ મોર્નિંગ કેવું છે? બોલો આ માણસને. કેવી માણસ છે? અમે બંને અલગ અલગ છે, અલગ અલગ ઘરમાં. અલગ અલગ ઘરમાં છે મારું પેંગ્વિન. મારા શાંતિ એકદમ બખાર્યું જતું રહ્યું એ તો. મારો શાંતિ નહીં, પણ મને તાવ વગર મજા નહીં આવતી. હું તો હમણાં જો બપોરે ગેમ રમીશ ચકાચક, અને પછી રાત્રે અમે ગાંધીનગર જઈશું માસીના ઘરે. ઘરે જા એકલો. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા શ્રીખંડ લઈને આવ્યા છે. શ્રીખંડ એક આવ્યો છે રંગોલીનો ક્રીમ બોનબોન. અમે રંગોલીનો શ્રીખંડ ખાઈએ છીએ. આ ક્રીમ બોનબોન છે. આ કયો છે? રંગોલી સ્પેશિયલ છે. અને જો મમ્મીએ ચકાચક પૂરી બનાવી છે ને સબ્જી છે. અને હાલ કોઈ આવ્યું, લ્યો મમ્મી તો ઊભું થવું પડ્યું. અને સાથે છાસ. હજી તો મજા આવી જશે જમવાની. હા 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 હા. અને રાત્રે પાછું ક્યાં જવાનું છે? ગાંધીનગર જવાનું છે. ચકાચક મારી થાળીમાં પીરસાઈ ગયો છે શ્રીખંડ. 2 ટાઈપના શ્રીખંડ અને સબ્જી, અને એની સાથે મારી પૂરી. મજા આવી જશે આજે તો ખાવાની. કેવો રહ્યો તમારો શ્રીખંડ? કેવો છે? કયો? સ્પેશિયલ વાળો? સ્પેશિયલ વાળો તો ઓલવેઝ સારો હોય. ગાઈઝ, અમે લોકોએ મસ્ત જમી લીધું છે અત્યારે. ને જો અમે એસી બી ચાલુ કરી નાખ્યું છે. ને હવે મસ્ત મજાને મમ્મી પપ્પા ઊંઘી જશે એકદમ જોરદાર રીતે. અને હું હવે રમીશ ગેમ. આજે GTA 5 રમવાનો છું. આજે GTA 5 રમશું અને એના પછી જોઈએ હવે કાલે પાછું ફરીથી આપણે ગેમ ઓફ થ્રોન્સ રમશું. જો પપ્પા આજે તો બિન બેગ ઉપર બેસી જાય. પપ્પા બિન બેગ તૂટી જશે હો. નહીં બેહો પણ બોલે હજુ જો બિન બેગની હાલત તો જુઓ. પણ આના બિન બેગની વજનની કેપેસિટી છે હો, આટલી ચિંતા ના કરતા, નહીં તૂટે. તો ગાઈઝ, લાઈવ સ્ટ્રીમ કરી દીધી મેં, ગેમ રમી લીધી છે. હવે અમે લોકો ક્યાં જઈએ છીએ? માસીના ઘરે ગાંધીનગર. હવે જઈશું અમે અને ત્યાં જઈને પાણીપુરી ખાવાની છે. હા, અમે આવી ગયા છીએ ગાંધીનગર. અને આ જો બે બોલ રમે પોપટ. અને આ જો અને તૈયાર કરી દીધું હશે. હા જો. અને આ જો અમે પકોડી લઈને આવ્યા છીએ આજે તો. ઓહો હો હો હો. જો ગાઈઝ, મસ્ત પાણીપુરીનું પાણીપુરીનો બટાકા અને શું કહેવાય આપણે આને, કયો કહેવાય? ચણા. બટાકા ચણાનો મસાલો ને પાણીપુરી બહુ જોરદાર. અને આને કાળું પાણી કેમ બનાવ્યું? પાણી કાળું કેમ બનાવ્યું? એ તો કે આમ તો લીલું ના હોય મમ્મી. આ ટીનુડીને પૂછવું પડશે. રચ્યો ખોઈ રહ્યો. એ તે પાણી કાળું કેમ બનાવ્યું? તો કે
તો પણ આવું કાળું પણ આવવાની તો તું લાવી ખબર નહીં આવું જો મસાલો કયો ન કયો એ નહીં ખબર એટલે પછી એને એ વાલી હું તો વાહ. ઘેરથી જ લાવું પણ હું વાહ તમારે વર્ષોથી આવું કાળું પાણી હોય ભગવાન જાણે. હા ને વર્ષોથી જ હોય ને વર્ષોથી તું કાળું બનાવું એવું કેવું થાય ભાઈ હે વાહ એટલે ઘેર તો લીલું એટલે રેગ્યુલર જે પડી આ બનતું આ બનતું હોય આવું જ બને ને કાળું જ બને ને કાળું જ બને કાળું એ જૂઠા આ પૂછી લો પપ્પા હવે મનશે નહીં ચલો ભાઈ દિલીપ માન ફોન લગાવો હા ભગવાન કાળું પાણી કાળું એટલે આપણું પેલું લીલું પાણી હોય એવું બનતું જ નહીં બનતું રે કાળું જ બને ને હું પેલા પાણીપુરી ખાધી અમે પેલા પણ ગાઈઝ પરફેક્ટ પાણીપુરી છે એકદમ પાણી ભલે કાળું રહ્યું પણ જોરદાર છે એમ ટેસ્ટમાં ગજબ છે કેવું છે ટેસ્ટમાં કેવું છે બોલો જોરદાર હે ને આપણે પાણીપુરીની લારી લઈને ઊભી કરી દઈએ ને હવે આને આવા ઉભી તો હવે બધું ઊભી કરે છે. એ બધું હા ને ટીની બેન પાણીપુરી વાળા એ નાકા પર આયા તો શું ખાય મારા ખાય તો ઈ બધો જોઈએ ખાવા. ગાઈસ તો હજી અમે રાત્રે જમ્યા પછી અમે આવ્યા છીએ તૃપ્તિ આઈસ્ક્રીમમાં આ છે અમારો આઈસ્ક્રીમ આ કીટુ માટે છત્રી લઈ જવી હે? તો લઈ લો લઈ લો આ ચોમાસામાં કોમમાં આવો આપણે ભલે. હા લઈ લો લઈ લો લઈ લો હા, લાવો લઈ લો. કીટુ ટંકેલું રે તો ખરા? હો રેસી રેસી હો લઈ લે હો લઈ લેસી લઈ લે ગાઈઝ અમે તૃપ્તિમાંથી તો પાછા આવી ગયા છીએ હવે અમે લોકો ક્યાં જઈએ છીએ ગેસ વોટ અમે લોકો અમદાવાદ જઈએ અમારા ઘરે અને આ બેનો બી ઉઠાવતા જઈએ આ માણસે એમ કીધું કે અમારે આવવું હોય તો અમે લઈ જઈએ આ માણસને હવે ગાઈઝ અમે ઘરે પાછા આવી ગયા છીએ અને આ જુઓ આ બી અમારી સાથે આવી ગયા આ નોટ બરાબર અને હજી તો રાતના કેટલા વાગ્યા 11 વાગ્યા છે અને હજી તો આ બેને શોપિંગ પૂરી નહીં થતી આને અને મારા મમ્મીને આ જેનિસ લઈ જાય કે હું લઈ જઉં એમ કે હા અને આ બંને જણો હજી તો ક્યાં જવું છે ક્યાં જવું છે હજી તો નેહરીનગર જવું છે હજી તો આ બેન ક્યાં જવું છે નીચે ગ્રાઉન્ડ પેલું વોકિંગ કરવા વોકિંગ કરવા નહીં જવું જૂઠું ના બોલ વોકિંગ કરવા જવા નહેરુનગર જવાનું નહેરુનગર નેહરુનગર જતો બંને નહેરુનગર જશે આ બંને વોકિંગ કરવા જવું અને સાથે પપ્પા બી જશે અને હું અને માન બંને માન એનું ભણવાનું કામ કરશે અને હું મારી લાઈવ સ્ટ્રીમ કરીશ હવે એક કચા પોતું કરો ને એક બહાર કરો કે કપડો ધોવો હા હો અમે કરીને રાખીશું હો અને પેલી સેગો લાવે સેગો તૈયાર કરો પોલી હા હો અમે રામુ કાકા નહીં અમે બે જણા તો વાહ. હા અમારે સીધું ખાવા મળે હા તે રવડાઈ તું લે કચુકો ખાવું ના લે કચુકો લે કચુકો લાઈ કચુકો તને કચુકા લેવો અઘરી અધર કરો આયા ત્રણ જણો આયો હા ત્રણ જણો આયો એ તાણી લેવાનો એ જાડિયા આ જાડિયો જો કેવો બેહ્યો એ જાડિયા તા વજનથી તૂટી જશે હો માં બિનબેગ નહીં તૂટે જોઈ લે અબડી લે તને બિનબેગ તોડીને તો આખું ગોમ સાક્ષી વિડીયો ઉતર તારું હા નહીં તૂટે તો ચલો ગાઈઝ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને હું જઉં છું સુવા માટે અગર આપને અમારી ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો ગાઈઝ અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ